નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર। તો હવામાન વિભાગે આગ ઝરતી ગરમીની આગાહી કરી છે, તેમજ આગામી 2 દિવસ વાદળછાયા વાતાવરણ રહેશે, ત્યારબાદ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ભલે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા હોય, પરંતુ આગામી 2 દિવસ બાદ ગરમીનું જોર વધવાને પૂરેપૂરી શક્યતા છે। તેમજ આગામી દિવસોમાં ગરમીનો પારો 2 થી લઈને 3 ડિગ્રી સુધી વધારો થશે, જે બાદ બપોરના સુમારે પણ આકરો તાપ જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો। તો જી હા દોસ્તો, મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધની અસર સીધી હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। તો જેમાં ઈંધણ ખૂટી જશે તેવી અફવાના ડરથી અમદાવાદ તેમજ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકો પેટ્રોલ પંપે પહોંચી ગયા છે, જેના વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। તો જેમાં લોકો પેટ્રોલ પુરાવા પોતાના વ્હીકલ સાથે લાંબી કતારોમાં ઊભા છે। તો ઘણા બધા શહેરોમાં 10 થી 15 જેટલા પેટ્રોલ પંપ ઉપર ક્લોઝના બોર્ડ પણ દેખાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઈંધણની અછત માત્ર અફવા છે, તો હર્ષ સંઘવીનું મોટું નિવેદન। જી હા દોસ્તો, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા ઉપર વહેતી થયેલી વાતોને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તો તેથી નાગરિકોને ગભરાવાની જરૂર નથી। તો અફવા ફેલાવનારા અને કાળાબજારી કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે। તો સરકાર સપ્લાય ચેન ઉપર સતત નજર પણ રાખી રહી છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પનું સૌથી મોટું એલાન। જી હા દોસ્તો, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે। તો તેમણે ઈરાન ઉપરના સંભવિત હુમલાઓને હાલ પૂરતા રોકવા માટેના આદેશો આપ્યા છે। તો ખાસ કરીને ઈરાનના પાવર પ્લાન્ટ્સ પરના હુમલાઓ 5 દિવસ માટે ટાળી દેવામાં આવ્યા છે। તો અમેરિકા તેમજ ઈરાન વચ્ચે તાજેતરની જ વાતચીત સકારાત્મક રીતે રહી હોવાનું પણ મનાય છે, જેના યુદ્ધનું જોખમ હાલ પૂરતું ટળ્યું છે। તો હવે આગામી વ્યૂહરચના પણ નક્કી કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ડોલર સામે રૂપિયો ફરી એકવાર ગગડ્યો। જી હા દોસ્તો, મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે ભારતીય રૂપિયો ફરી એકવાર ગગડ્યો છે। તો કાળોબજારી સપ્તાહના પહેલા જ દિવસે રૂપિયો 41 પૈસા તૂટીને હવે સૌથી નીચલા સ્તરે 93.94 પ્રતિ ડોલરે પહોંચી ગયો છે। તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં વૈશ્વિક કાચા તેલની વધતી કિંમતો અને અમેરિકી ડોલરની મજબૂતીના કારણે રૂપિયો નબળો પડ્યો છે, જ્યારે નિષ્ણાતો માને છે કે જો રૂપિયામાં હજુ ઘટાડો ચાલુ રહેશે તો આરબીઆઈ હસ્તક્ષેપ કરી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીનું મોટું નિવેદન। કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે। જી હા દોસ્તો, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે। તો અખાતી દેશોમાં વધતા 100 કરોડ ભારતીયોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે। તો વિશેષમાં મોદીએ જણાવ્યું કે તેમણે વિદેશી નેતાઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરીને સુરક્ષાની ખાતરી પણ મેળવી છે। તો ફસાયેલા તમામ ભારતીયોને જરૂરી સહાય તેમજ રક્ષણ પૂરું પાડવા માટે ભારત સરકાર કાર્યરત છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઈરાન યુદ્ધના કારણે સોનાના ભાવમાં 6% ઘટાડો। જી હા દોસ્તો, ઈરાન વોર વચ્ચે વધતા તણાવના કારણે સોનાની કિંમતમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે। તો તાજેતરમાં જ સોનું 6% ઘટીને $4214.90 પ્રતિ ઓસતે થયું છે। તો છેલ્લા 9 દિવસથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ગયા અઠવાડિયે સોનામાં 10%થી પણ વધુનો ઘટાડો નોંધાયો હતો।
તો જાન્યુઆરીમાં સોનું $5,594 પ્રતિ ઓસના સ્તરે રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યું હતું, પરંતુ હવે તે સ્તરથી 20% પણ વધારે નીચે આવી ગયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે હીરાના વેપારીઓ માટે મોટા અને સારા સમાચાર. જ્યાં દોસ્તો સુરતમાં ગુજરાત જ્વેલરી એન્ડ જેમ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GJEPC દ્વારા આયોજિત પહેલ હેઠળ 23 માર્ચથી સુરત ડાયમંડ બુર્સ ખાતે રફ હીરાનું પ્રથમ વ્યુઇંગ શરૂ થઈ રહ્યું છે. તો દુબઈમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે હીરા વેપારનું સમીકરણ પણ બદલાઈ રહ્યું છે. તો દુબઈની જાણીતી કંપની સ્ટાર જેમ્સ 23 થી લઈને 27 માર્ચ સુધી પ્રી ઓક્શન વ્યુઇંગ પણ કરશે. તો દેશ અને વિદેશના હીરા વેપારીઓમાં મોટી સંખ્યામાં જોડાઈ શકે છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવશે. જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતારશે. તો મતદારોને રીઝવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24થી એટલે કે આજથી 27 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે આવશે. તો તેઓ સૌરાષ્ટ્ર તેમજ આદિવાસી વિસ્તારમાં જનસભાને સંબોધન કરશે. તેમજ 25 માર્ચે અમરેલીમાં, 26 માર્ચે જામનગરમાં ખેડૂતો મુદ્દે વિજય વિશ્વાસ સભા તેમજ 27 માર્ચે દાહોદમાં આદિવાસી સમાજ માટે જનસભાઓનું આયોજન છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભયંકર તબાહી તો 14 લાખ કરોડ સાફ થયા. જ્યાં દોસ્તો કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભયંકર તબાહી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 1836 પોઈન્ટ ગગડીને 72,696 ઉપર તેમજ નિફ્ટી 601 પોઈન્ટ તૂટીને 22,512 અંક ઉપર બંધ થયો છે. તો આ કડાકાથી રોકાણકારોના રૂપિયા 14 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. તેમજ ડોલર સામે નબળો રૂપિયો તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FFI ની ભારે વેચવાલીએ બજાર ઉપર દબાણ વધાર્યું છે. તો રોકાણકારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઈરાન કોઈની ધમકીઓથી ડરતું નથી. જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ પણ અમેરિકાની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાન કોઈ પણ પ્રકારની ધમકીઓથી ડરતું નથી. તો અરાગચીએ પણ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવી નથી, પરંતુ યુદ્ધના ભયના કારણે શિપિંગ કંપનીઓ ગભરાઈ રહી છે. તો તેમણે વિશેષમાં પણ ઉમેર્યું કે આ તણાવ ઈરાનને નહીં પણ અમેરિકાએ શરૂ કર્યો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. PM મોદીનું મોટું નિવેદન, કહ્યું કે કોરોના સંકટની જેમ તૈયાર રહેજો. જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં ચેતવણી આપી છે કે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસરો લાંબા સમય સુધી રહી શકે છે. જેમાં ભારતની ઉર્જા જરૂરિયાતો સુનિશ્ચિત કરવા સરકાર વૈકલ્પિક ઉકેલો પણ શોધી રહી છે. તો PM મોદીએ ભારપૂર્વક પણ જણાવ્યું કે કોરોના સંકટની જેમ જ આપણે આ સ્થિતિમાં પણ એકજૂથ થઈને સજ્જ રહેવું પડશે. તો આર્થિક અને ઉર્જા સુરક્ષા જાળવવા માટે દેશને લાંબા ગાળાના આયોજન સાથે તૈયાર રહેવા માટે પણ તેમણે આહવાન કર્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઈરાન ઉપર ફરી એકવાર મોટો હુમલો. જ્યાં દોસ્તો ઇઝરાયલ તેમજ અમેરિકાએ ઈરાન ઉપર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. તો આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના જણાવ્યા અનુસાર ગઈકાલે તહેરાન ઉપર કરેલા હુમલામાં ઓછામાં ઓછા 40 જેટલા ઉર્જાના ઠેકાણાઓને નાશ કર્યા છે. જ્યારે ત્યાંની લોકલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે સોમવારે ઈરાન ઉપર હુમલાની નવી લહેર કરી છે. તો આ હુમલાના જવાબમાં ઈરાને પણ ઇઝરાયલ મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જવાબી કાર્યવાહીની પણ ધમકી આપી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારનો પ્લાન બી તો મળશે 10 કિલોગ્રામ ગેસ. જ્યાં દોસ્તો US, ઇઝરાયલ તેમજ ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ તેમજ ગેસ સંકટ ઊભું થયું છે. તો આ સંકટને નિપટવા માટે સરકારે પ્લાન બી બનાવ્યો છે. તો દેશમાં ઘટના LPG સ્ટોકને લઈને સરકારી તેલ કંપનીઓ હવે ઘરોના ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામના સિલિન્ડરોમાં માત્ર 10 કિલોગ્રામ ગેસ ભરીને આપવાનું વિચારી રહી
રહી છે. તો મની કંટ્રોલ્સના રિપોર્ટ્સ અનુસાર આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછા સ્ટોકને વધારે પરિવારો સુધી પહોંચાડવાનો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે યુએસની ધમકી ઉપર ઈરાનનો વળતો જવાબ. જ્યાં દોસ્તો ઈરાને યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પને તાજેતરની ધમકીઓનો આકરો જવાબ આપ્યો છે. તો ઈરાને ચેતવણી આપી છે કે જો ટ્રમ્પ 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે પાવર પ્લાન્ટ ઉપર હુમલાઓ કરશે તો ઈરાન આ જળમાર્ગને સંપૂર્ણપણે બંધ કરી દેશે. તો આ સાથે જ પ્રદેશમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને પણ નુકસાન પહોંચાડવાની પણ વાત કરી હતી. તો હાલમાં આ વિસ્તારોમાંથી વિશ્વનો 25% તેલ પુરવઠો પસાર થાય છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં પણ ચિંતાઓ વધી છે.